તો બાળકો આજનો આપણો ટોપિક રહેશે એસીએલ ના ઉપયોગો, એમ્પિયર ના સર્કિટલ નિયમના ઉપયોગો. લાસ્ટ ટાઈમ આપણે આ નિયમ શીખ્યા અને એને કઈ રીતના એપ્લાય કરીશું એ પણ જોયું. ઓકે, તો આજે આપણે એસીએલ ના ઉપયોગો કઈ રીતના છે એ જોઈએ. તો આપણે ટોટલ 3 ઉપયોગો જોવાના. પહેલો જે ઉપયોગ છે એ છે અનંત લંબાઈનો તાર. અને એમાં જ તમે જો જોવા માંગતા હોય તો એક્સ્ટ્રામાં આપણે પરિમિત લંબાઈનો તાર બી જોઈશું. ઓકે, પછી આવશે સોલેનોઇડ. સોલેનોઇડમાં બે પાર્ટ આવશે. ફરી જો તમારે જોવું હોય તો એક્સ્ટ્રામાં આપણે જોઈશું પરિમિત લંબાઈ. અહીંયા એક આવશે અનંત લંબાઈ, બીજું પરિમિત લંબાઈ. અનંત લંબાઈ અને પરિમિત લંબાઈ આ એક્સ્ટ્રામાં. જે એક્સ્ટ્રા લખું છે એ બેટા તમારે જી નીડ પર્પસ થી સમજી લેવું. અને ત્રીજું આવશે ટોરોઇડ. ત્રીજું શું આવશે? ટોરોઇડ. એમાં કોઈ બે પાર્ટ નથી, એમાં સિંગલ પાર્ટમાં જ આપણે જોવાનું છે. ક્લિયર છે? તો આજનો આપણો ટાર્ગેટ આ છે કે આ કમ્પ્લીટ કરી દેવું. બરાબર, આ પૂરેપૂરું આપણે કમ્પ્લીટ કરી દઈશું. આનું જોઈશું કેટલું થાય કે ન થાય, પણ આ તો પૂરેપૂરું કમ્પ્લીટ કરીશું આપણે. ઓકે, તો આનું સ્ક્રીનશોટ લઈ લો ફટાફટ. ઓકે, ડન. તો સૌથી પહેલા આપણે જોઈએ અનંત લંબાઈનો તાર. ચોપડીમાં એનસીઈઆરટી માં તમે જોશો તો એક ઉદાહરણ છે. પહેલો ઉપયોગ જે છે ઉદાહરણ છે પ્રવાહધારી તાર કાં તો અનંત લંબાઈનો તાર. ઓકે, આ લગભગ એક્ઝામ્પલ છે 4.8. બરાબર છે, 4.8 લગભગ એક્ઝામ્પલ છે એનસીઈઆરટી માં. હવે આ જે 4.8 એક્ઝામ્પલ છે એને આપણે ઉપયોગ જ છે અને એને સમજીએ કઈ રીતના. તો સૌથી પહેલા આપણે એક આકૃતિ વિચારીએ. અનંત લંબાઈનો તાર છે બેટા. ઓકે, આ તારનો જે આડછેદ છે આ, અને એમાં આપણે ત્રિજ્યા વિચારીએ તો માની લો ત્રિજ્યા કેટલી છે? a. અને આમાંથી પ્રવાહ જે પસાર થઈ રહ્યો છે જમણી બાજુ થઈ રહ્યો છે, કેટલો પ્રવાહ પસાર થઈ રહ્યો છે? I. જમણી બાજુ પ્રવાહ I પસાર થઈ રહ્યો છે અને એની ત્રિજ્યા જે છે એ કેટલી ત્રિજ્યા છે બેટા? a ત્રિજ્યા છે. પાક્કું? આગે ના? હવે આપણે આ અનંત લંબાઈના તારના વિદ્યુત પ્રવાહને કારણે એના આસપાસ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થશે. તો આપણે બે જગ્યાએ શોધવાનું છે. એની જે અક્ષ છે એ અક્ષથી આપણે બહારના બિંદુએ, બહારના બિંદુએ થોડું અહીંયા લઈએ. બહારના બિંદુ અહીંયા કોઈ બિંદુ P વિચારી લો. તો આ P બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર કેટલું? બીજો કેસ એવો હશે કે એના તારની અંદરના વિસ્તારમાં એક Q બિંદુ આપણે વિચારીએ. Q બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર કેટલું? અને ત્રીજું તમારે વિચારવું હોય એ વિચારવાની જરૂર નથી, આ તારની સપાટી પર ચુંબકીય ક્ષેત્ર કેટલું. એટલે ટોટલ આપણે 3 કેસ વિચારીશું: બહાર, અંદર અને સપાટી પર. બરાબર, હવે સ્ટાર્ટ કરીને સમજવાનો ટ્રાય કરીએ કે ભાઈ જે બહાર છે, સૌથી પહેલો કેસ આપણે બહારનો લઈએ. કેસ 1 બહારના વિસ્તારમાં, બહારના બિંદુએ r is greater than a થાય. અક્ષથી આ બહારના બિંદુનું અંતર જો તમે r માનો તો r ની વેલ્યુ
r ની જે વેલ્યુ છે એ 1 કરતા તો મોટી છે, બરાબર? r ની વેલ્યુ 1 કરતા મોટી છે. હવે આપણે એમ્પિયરનો સર્કિટલ નિયમ લગાવવાનો, જેમ ગાઉસનો લગાવતા હતા. ગાઉસનામાં શું કરતા હતા? બંધ પૃષ્ઠ લેવાનો, સૌથી પહેલા બંધ પૃષ્ઠ લેવાનું. અહીંયા તમારે બંધની જે પૃષ્ઠની જગ્યાએ બંધ માર્ગ લેવાનો, લૂપ લેવાની. અચ્છા, હવે એ લૂપ કઈ લેવાની? તો કે જે બિંદુએ તમારે ચુંબકીય ક્ષેત્ર શોધવું છે એમાંથી પસાર થતી લૂપ તમારે લેવાની. તો અહીંયાથી આપણે પસાર થતી લૂપ લેવી. હવે લૂપનો આકાર કેવો? તો મેં તમને બતાવ્યું હતું કે ચુંબકીય ક્ષેત્ર કાં તો સ્પર્શકની દિશામાં હોય, એટલે સમાન એની દિશા ચુંબકીય ક્ષેત્ર, અને જે ચુંબકીય ક્ષેત્ર જો સ્પર્શકની દિશામાં હોય એનો મતલબ dl અને b ની દિશા સરખી હોવી જોઈએ. આપણે આ કેલ્ક્યુલેશન કાલે તમને સમજાવી હતી કે એવી જ તમે લૂપ સિલેક્ટ કરો કે જેમાં b અને dl એક જ દિશામાં આવી જાય તો ગણતરી ઈઝી થઈ જાય. જો એક જ દિશામાં ન આવે તો પછી કાં તો લંબ હોવા જોઈએ, કાં તો શું હોવા જોઈએ? લંબ હોવા જોઈએ b અને dl, એટલે ગણતરી સિમ્પલ બને છે. હવે તમે અહીંયા આ કેસમાં જો તો ચુંબકીય ક્ષેત્ર કઈ બાજુ છે? તો પ્રવાહની દિશામાં અંગૂઠો કરો તો આંગળીઓ જે છે એ સર્ક્યુલર શેપમાં વળશે, એટલે સર્કલ શેપમાં તમને ચુંબકીય ક્ષેત્ર મળશે. તો સર્ક્યુલર શેપમાં ચુંબકીય ક્ષેત્ર મળે બેટા, તો અહીંયા તમારે જે લૂપ લેવાની છે એ લૂપ કેવી લેવાની? સર્કલ શેપ. દેખાય? સર્ક્યુલર શેપ. આ ડેશ ડેશ નો અર્થ શું છે? ખબર છે ને? ડેશ ડેશ નો અર્થ શું? તારની પાછળના વિસ્તારમાં છે, આ તારની આગળના વિસ્તારમાં છે. ક્લિયર? અચ્છા, હવે તમે અહીંયા જોશો તો કે આ લૂપના કોઈ પણ બિંદુએ તમે dl લો અને એ બિંદુએ ચુંબકીય ક્ષેત્ર લો, એ બંને એક જ દિશામાં થાય. કઈ દિશામાં થાય? એક જ દિશામાં. બીજી વસ્તુ, અહીંયા b બધે સમાન થશે, b બધે સમાન થશે. હવે જો આપણે કાલે શું જોયું હતું લાસ્ટ લેક્ચરમાં કે આવું હોય b ડોટ dl બરાબર mu નોટ into I. તો જો સરખી દિશામાં હોય તો b dl થઈ ગયા, cos 0 mu નોટ into I. અહીંયા બંધ માર્ગ પર રેખા સંકલન. b આ લૂપના બધા બિંદુએ સમાન છે, કેમ કે અંતર સરખું હશે, વર્તુળાકાર લૂપ છે એટલે સેન્ટર થી બધે અંતર કેવું હશે? સરખું. એટલે b સમાન છે તો b બહાર આવી જશે. ઇન્ટિગ્રેશન dl mu નોટ I. ઇન્ટિગ્રેશન dl ને મેં લખ્યું હતું l, આપણે શું લખ્યું હતું કાલે? l. એટલે ફાઇનલી એમ્પિયરનો સર્કિટલ નિયમ આપણે જે લગાવીશું એ શું થશે? bl બરાબર mu નોટ into I. અહીંયા ડાયરેક્ટ લખું છું ACL પ્રમાણે. પહેલા તમારે સમજણ આપવાની, NCERT માં વાંચવાનું અને સમજણ કયા પ્રકારની છે એ આપવાની, અને ACL પ્રમાણે તમે શું લખશો? b into l બરાબર mu નોટ into I. b into l બરાબર mu નોટ into I. હવે આ આવ્યું ક્યાંથી એ તમને અહીંયા બતાવીશ, બરાબર? b અને dl સરખી દિશામાં છે એટલે cos 0 થઈ ગયો ડોટ પ્રોડક્ટમાં. ઓકે, અને આ લૂપના બધા બિંદુએ b સરખો છે એટલે b બહાર આવી ગયો, અને સૂક્ષ્મ ખંડો dl dl નો સરવાળો કરશો તો આ લૂપની લંબાઈ l ક્લિયર આપણે અહીંયા લખી દીધી. એટલે ડાયરેક્ટ આપણે લખવાનું એકદમ સિમ્પલ. હવે કશું જ કરવાની જરૂર નથી, ડાયરેક્ટ bl mu નોટ into I. ચલો તો હવે મૂકો તો bl બરાબર mu નોટ into I. તો b શોધવાનો છે, l લંબાઈ, આ લૂપની લંબાઈ વિચારો કેટલી થાય? લૂપની લંબાઈ કેટલી થાય? dl 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 આમ ભેગા કરો તો આ લૂપની વર્તુળાકાર લૂપની લંબાઈ કેટલી થાય? પરિઘ જેટલી થાય. અને પરિઘ કેટલું લખાય? 2 pi r mu નોટ અચળ I. I કેટલો? એટલે I શું છે?
બંધ માર્ગ વડે ઘેરાતો કુલ પ્રવાહ, આ બંધ માર્ગ વડે કેટલો પ્રવાહ ઘેરાય છે? કુલ પ્રવાહ I જ ઘેરાય છે, એટલે અહીંયા આવી જશે I. બરાબર. હવે તમારે B શોધવાનું છે, તો B ને કરતા બનાવો. mu naught I upon 2 pi r, આ ફાઇનલ ઇક્વેશન. 2 pi r નીચે જતો રહ્યો તો mu naught I upon 2 pi r. હવે આમાં તમે શું જોવો છો કે ભાઈ B જે છે અંતર સાથે વધે છે, ઘટે છે કે અચળ રહે છે? તો તમે જોશો કે B એ અંતરના વ્યસ્ત પ્રમાણમાં છે, એટલે B is proportional to શું આવ્યું? 1 upon r આવ્યું. B is proportional to શું આવ્યું? 1 upon r. ક્લિયર છે? આ આપણી જે પહેલી એપ્લિકેશન છે ભાઈ, એ પહેલી એપ્લિકેશન ક્લિયર થઈ ગઈ છે. કોઈ ડાઉટ છે આમાં? જોઈ લો. બિલકુલ સિમ્પલ. જે એક્સપ્લેનેશન છે એ તમને મેં આપી, અને તમારે ડાયરેક્ટ લખવાનું B ડોટ L બરાબર mu naught into I. L એટલે લૂપની લંબાઈ. લૂપની લંબાઈ કેટલી થાય? જે લૂપમાં ચુંબકીય ક્ષેત્ર એ dl ને સમાંતર છે એ લૂપની લંબાઈ છે, તો 2 pi r પરિઘ બની ગયું. કુલ પ્રવાહ કેટલું? I, એટલે mu naught into I આવી ગયું. સીધો હિસાબ mu naught I upon 2 pi r આવી ગયું. એટલે કેસ 1 એકદમ ઈઝી. કેસ 2 શું થશે? અહીંયા બહારના બિંદુએ, તો હવે આવશે અંદરના બિંદુ માટે. ભાઈ અંદરનો બિંદુ હોય તો r is less than a થશે. જ્યારે કોઈ અંદરનો બિંદુ તમે લો અહીંયા, હવે એના માટે તમે એ જ પ્રોસિજર કરશો જે અહીંયા કરી. બંધ માર્ગ લેવાનો, બરાબર. હવે બંધ માર્ગમાં પાછળ છે આગળ છે એવું આમાં બતાવું નહીં, કેમ કે અંદરનો વિસ્તાર છે. ચલો આ બંધ માર્ગ લઈ લીધો. એની ત્રિજ્યા અથવા આ કેન્દ્રથી અંતર, આ અક્ષથી અંતર કેટલું લઈએ? r. અહીંયા બી r ને અહીંયા બી r, પર આ r એ a કરતા નાનો છે અને આ r એ a કરતા મોટો છે એવું આપણે કૌંસમાં લખેલું છે, એટલે વાંધો નહીં. આ તો તમે r ડેશ લઈ લો. હવે અહીંયા પ્રક્રિયા શું થાય? હવે અહીંયા પ્રક્રિયા શું થાય બેટા એ સમજો. પ્રક્રિયા શું થશે કે ભાઈ તમે જ્યારે ACL લગાવશો, સેમ લોજિક ACL પ્રમાણે B ડોટ L બરાબર mu naught into I થાય. પહેલું બરાબર, પહેલી વાત, પહેલી ઇક્વેશન આપણે અહીંયા લખી દીધું. અહીંયા IE લખીએ. શું લખીએ? IE. કેમ IE લખ્યું મેં એ જો કે અહીંયાથી સમગ્ર તારમાંથી પ્રવાહ I પસાર થાય છે, પરંતુ આટલા ભાગમાંથી I પ્રવાહ પસાર નહીં થાય. કેટલો પ્રવાહ પસાર થશે? IE. કેમ? વિદ્યુત પ્રવાહ એટલે શું? બોલો, વિદ્યુત પ્રવાહ શું છે? વિદ્યુત પ્રવાહ વિદ્યુત ભારના જથ્થાનો પ્રવાહ કહેવાય. એટલે વિદ્યુત ભારનો જથ્થો કેટલો પસાર થઈ રહ્યો છે એકમ આડછેદમાંથી. હવે અહીંયા તમે જોશો તો કે થોડો ઘણો વિદ્યુત ભારનો જથ્થો અહીંયાથી તો પસાર થશે કે નહીં? રસ્તો નાનો થઈ ગયો. આપણે જે રસ્તાને ધ્યાનમાં લઈ રહ્યા છે, જે ભાગ ધ્યાનમાં લઈ રહ્યા છે, એના સિવાયના ભાગમાંથી તો વિદ્યુત ભાર તો જશે જ. એટલે પ્રવાહ જે છે એ પ્રવાહ ઓછો થઈ જશે. કેટલો થઈ ગયો? IE. એટલે અહીંયા તમારે IE મેળવવું પડે. હવે તમને ખબર શું છે? I ખબર છે, A ખબર છે અને આ R ખબર છે. એટલે I, A અને R ના ટર્મમાં તમારે IE શોધવો પડશે. તો ચાલો એની પ્રક્રિયા કરીએ. અહીંયા આપણો ટાર્ગેટ શું છે? એકદમ સિમ્પલ ટાર્ગેટ છે. આપણે IE શોધવાનું છે. L તો લૂપની લંબાઈ છે, આપણને ખબર છે કેટલી થવાની? પરિઘ, એટલે 2 pi r inch. L આપણને ખબર છે, ખાલી IE શોધવાનું છે. એના માટેની પ્રક્રિયા અહીંયા છે. વિદ્યુત પ્રવાહ ઘનતા. શું શોધીશું? વિદ્યુત પ્રવાહ ઘનતા પહેલા વાત કરીશું. એ સમગ્ર આડછેદ પર સમાન હોવાથી, એટલે અહીંયા આપણે વિદ્યુત પ્રવાહ ઘનતાને સમાન માની લઈએ તો J બરાબર શું લખાય? I બાય ક્ષેત્રફળ, એટલે પાઈ a સ્ક્વેર. યાદ છે ને? I બરાબર JA, I જા
તો j બરાબર શું થશે i by a. i by a એટલે ક્ષેત્રફળ એટલે pi a સ્ક્વેર બરાબર. તો i બરાબર શું થશે j pi a સ્ક્વેર. ક્લિયર? અચ્છા, જે સમગ્ર આડછેદ પર સમાન છે એટલે જે અચળ કહેવાય આડછેદ માટે. પાઈ બી અચળ છે એટલે અહીંયા તમે કહી શકો i is proportional to a square. i is proportional to a square. એનો મતલબ વિદ્યુત પ્રવાહ એ આડછેદની ત્રિજ્યાના વર્ગના સમપ્રમાણમાં મળ્યું. ક્યાંથી આવ્યું તો બતાવી દીધું. એ તો આપણને ખબર છે j બરાબર i by ક્ષેત્રફળ pi a સ્ક્વેર આખાનું. એમાંથી પ્રવાહ કેટલો આવી રહ્યો છે i. હવે i બરાબર j pi a સ્ક્વેર થઈ ગયું, અહીંયા ગુણાઈ ગયું. હવે આ બંને અચળ છે, આ બંને અચળ છે કે જો j સમાન છે એવું કહી દીધું, આપણે ધારી લીધું. તો આ બંને અચળ છે તો i is proportional to શું થઈ ગયું આડછેદની ત્રિજ્યાનો વર્ગ. એ જ રીતે IE is proportional to શું થાય બોલો? IE proportional to શું થાય વિચારો. I એ ત્રિજ્યામાંથી પસાર થઈ રહ્યો છે. હા, તો IE કેટલી ત્રિજ્યાના આડછેદમાંથી પસાર થઈ રહ્યો છે અહીંયા જો r સ્મોલ r. તો IE is proportional to શું લખાય સ્મોલ r. પાકો? હવે આ બંનેનો ઉપયોગ કરો અને ગુણોત્તર લઈ લો. IE upon I બરાબર r સ્ક્વેર upon e સ્ક્વેર. તો IE થશે I into r સ્ક્વેર upon e સ્ક્વેર. સમજ્યા કે નહીં? સમજ્યા કે નહીં બોલો? આ કે ના? ક્લિયર છે? વાત સમજણ પડી? એકદમ સિમ્પલ છે બેટા. તમે એમ્પિયર સર્કિટનો નિયમ લગાવશો BL બરાબર mu naught into IE. આ ફિક્સ આપણે લગાવી દેવાનું બિંદાસ એકદમ. આ લગાવી દીધું તમે. હવે એમાં L તમને ખબર છે બંધ માર્ગની લંબાઈ. IE બંધ માર્ગમાંથી પસાર થતો પ્રવાહ. પર બંધ માર્ગ તારની અંદર છે એટલે પ્રવાહ ઓછો પસાર થશે. બહાર હોય તો પ્રવાહ I જ પસાર થાય. હવે અંદર ઓછો થાય તો આપણે રસ્તો વિચાર્યો. રસ્તો કશું જળતો નથી, કોઈ રસ્તો જળ્યો નહીં. આપણે કોની શરણમાં ગયા? આપણે ગયા વિદ્યુત પ્રવાહ ઘનતા, જે સમગ્ર આડછેદ પર આપણે કેવી માની? સમાન માની. તો j બરાબર i by pi e સ્ક્વેર. આ ક્ષેત્રફળ છે બેટા pi e સ્ક્વેર આખા આડછેદ. તો i is proportional to આપણને આ સોલ્વ કરીએ તો e સ્ક્વેર મળ્યું. એ જ રીતના i r સ્ક્વેર મળશે proportion કોને? r સ્ક્વેર. આ બંનેનો ગુણોત્તર લઈ લો અને પછી i ને કરતા બનાવો. i મળી ગયું, કામ ખતમ. સમીકરણ 1 પરથી શું લખાશે? b into લંબાઈ 2 pi r mu naught into IE. IE કેટલી ભાઈ? આ 2 pi r ક્યાં થયો ખબર પડી ને? આ બંધ માર્ગની લંબાઈ 2 pi r પરિઘ જેટલી થાય. mu naught IE. IE કેટલું? I r સ્ક્વેર upon a સ્ક્વેર. અહીંયા મેળવેલું છે. આટલી પ્રક્રિયા એટલે જ તો કરી છે. બસ હવે કટ કરો r ને અને b is equals to mu naught I upon 2 pi a square into r. આ સમીકરણ નંબર 2. ઓ 2 નહીં, આ 1, આ 2, અહીંયા 2, આ થયો 3 પર IMP સમીકરણ. એકદમ સરળ પ્રક્રિયા છે બેટા, એકદમ સરળ પ્રક્રિયા છે. હા, સમજ પડી? કેસ 3 શું હશે? કેસ 3 શું આવે? સપાટી પર. અચ્છા, સપાટી પર r ની જગ્યાએ r અને a બંને કેવા થઈ જશે? સમાન. અચ્છા, એક વસ્તુ બતાવવાની રહી ગઈ. અહીંયા જો એક વસ્તુ અહીંયા તમે આ સૂત્રમાં લખવાની રહી ગઈ. જેમ અહીંયા બ્રેકેટ કર્યું ને b is proportional to 1 upon r, તેમ અંદરના વિસ્તાર માટે b is proportional to આ આખું અચળ માની લો તો શું થાય? r. b is proportional to શું થાય? r થાય બેટા. ક્લિયર કે નહીં? b is proportional to r.
અને અહીંયા ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ r છે ભાઈ. હવે કેસ 3 જોઈ લો. સપાટી પર લો તો r બરાબર શું થાય? a. એટલે સપાટી પરના કોઈ બિંદુ તમે વિચારો તો અક્ષથી તમે r ત્રિજ્યાની જે લૂપ વિચારો, એમ્પિયરની લૂપ, એની ત્રિજ્યા a બરાબર થઈ ગઈ. એટલે r ની જગ્યાએ તમારે શું મૂકી દેવાનું? a. આવો કોઈ કેસ છે જ નહીં ચોપડીમાં, બટ તમે સોલ્વ કરી શકો છો. તો b આ સમીકરણમાં r બરાબર a મૂકી દો. u0i/2π r ની જગ્યાએ a મૂકી દો. આવી ગયો આન્સર. કાં તો તમે આનામાં મૂકી દો r ની જગ્યાએ a, તો a કટ, તો આ જ આન્સર આવશે. કેસ 1 થી લાવો કે કેસ 2 થી લાવો? કેસ 3 તો આવવાનો જ છે. 1 થી લાવો કે 2 થી લાવો? બોલો, ખબર પડી? હા કે ના? ગભરાવાની જરૂર નથી, એકદમ સિમ્પલ લોજિક છે. ACL લગાવો. B.L બરાબર mu0 into I. આ ઉદાહરણ 4.8 છે બેટા. B.L બરાબર mu0 into I. B.L બરાબર mu0 into I. L અને I જોવાના. અહીંયા સિમ્પલ. અહીંયા L ખબર પડી જશે, પણ IE થોડો પ્રવાહ મહેનત કરવાની, થોડી મહેનત કરવાની, પછી એ પણ મળી જાય. અને સપાટી પર તો કશું કરવાનું જ નથી. r ની જગ્યાએ બંને સૂત્રોમાં સમીકરણ 3 પરથી પણ ચાલે, સમીકરણ 1 પરથી પણ ચાલે, બંને પરથી ચાલે. ચાલો, ક્લિયર થઈ ગયો આ ટોપિક? હા, અનંત લંબાઈનો તાર આવડી ગયો, એના કારણે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર આવડી ગયું. હા, હવે આલેખ જોઈએ. આલેખ કેમ આલેખ આવ્યો? તો ભાઈ અહીંયા વ્યસ્ત છે, અહીંયા સમ છે. તો કઈ રીતના ચુંબકીય ક્ષેત્ર તારની અક્ષ એટલે 0 અંતરથી એની સપાટી એટલે એ ત્રિજ્યા સુધી જઈ અને બહારના વિસ્તારમાં કઈ રીતના બદલાય છે એનો આલેખ દોરીએ. આ અંદર કહેવાય અને આ બહાર કહેવાય. આ 0 લઈએ, 0 થી a સુધી એટલે અંદર, અને a થી વધારે એટલે બહાર. તો અંદરના વિસ્તારમાં સમપ્રમાણ મળ્યું. બીજો કેસ અંદરના માટે છે, એમાં સમપ્રમાણ મળ્યું એટલે સુરેખાઈ વધ્યું. b is proportional to r વધ્યું. બહારના વિસ્તારમાં b is proportional to 1/r એટલે ઘટ્યું. તો સપાટી પર કેટલું થયું એ નોંધજો. b મેક્સિમમ, જેની વેલ્યુ કેટલી થાય? u0i/2π a b મેક્સિમમ થાય. આ કયો વિસ્તાર કહેવાય? અંદર અને આ બહાર. ક્લિયર? આ છે ઉદાહરણ નંબર 4.8. પાક્કું કરી દેજો. એકદમ સિમ્પલ. ડન છે, સિમ્પલ છે, મજા આવશે. હા કે ના? મજા આવી કે નહીં આવી? મેસેજ કરો. સમજણ પડી રહી છે બધાને? ઓકે, ક્લિયર. હા, સરસ. એકદમ સિમ્પલ છે બેટા, કશું જ નથી અંદર. અચ્છા, હવે એક શોર્ટકટ આપું એમસીક્યુ માટે. એક મસ્ત શોર્ટકટ આપું તમને એમસીક્યુ માટે, દાખલા માટે, જેઈ નીટ માટે. આ સૂત્રો તમારે કાં તો ભૂખવા પડે, બરાબર, કાં તો આપણી ટ્રીક વાપરી લો. એમ્પિયર નો તાર આવે તો r આવે. શું છે ટ્રીક? એમ્પિયર નો તાર આવે તો r આવે. અંદર સીધો આવે, બહાર ઊંધો આવે. આ ટ્રીક છે. આ શું છે? ટ્રીક છે. કઈ રીતના યાદ રાખવું ટ્રીક ખબર પડી બધાને? એમ્પિયર નો તાર આવે, તો r આવે. અંદર સીધો આવે એટલે સમપ્રમાણ, અને બહાર ઊંધો આવે એટલે વ્યસ્ત પ્રમાણ. એટલે આ એક તમને હિંમત આપશે કે તમે આ વસ્તુને યાદ રાખી શકો. તમને એવું લાગે સર આખું સૂત્ર તો યાદ નથી રહેતું, આખા સૂત્રનો શોર્ટકટ નથી. ના બેટા, આખા સૂત્રની જરૂર નથી. જો mu0i/2π r, અહીંયા mu0i/2π a². વાત તો એ જ છે. ક્લિયર? mu0i/2π, અહીંયા નીચે r આવશે, ત્યાં
r/a² આવશે. એટલે થોડુંક યાદ રાખવાનું. બાકી એક શોર્ટકટ લોજિક તો આ જ છે. એમ્પિયર નો તાર આવે તો r આવે, અંદર સીધો આવે અને બહાર ઊંધો આવે. સ્ક્રીનશોટ લઈ લો. સમજાયું? ચલો ડન કરો, મેસેજ કરો. સ્ક્રીનશોટ થયું નથી હજુ? હા, મેસેજ કરતા રહો. મેસેજ કરશો તો એને લાગશે કે તમે જાગો છો. મેસેજ નહીં કરો તો એવું લાગશે કે તમને મેસેજ કરતા નહીં આવડતું. અચ્છા, શાકભાજી આઈ લેવી છે કોઈ? સિદ્ધાંત શાકભાજી લેવી છે? આપણા વિડીયોમાં શાકભાજી બી આવતી હશે. જોવો છો વિડીયોમાં કેવા કેવા અવાજ આવે છે? નેચરલ વિડીયો કહેવાય, એડિટ કરી આવશે. અચ્છા, હવે અનંત લંબાઈ હટાવી દઈએ તો પરિમિત લંબાઈમાં શું થાય એ જોઈએ. ચાલો, અનંત લંબાઈ હટાવી દઈએ તો પરિમિત લંબાઈમાં શું થશે એ જોઈએ. પ્રવાહધારી પરિમિત લંબાઈનો તાર આ તમે જેઈ અને નીટ માટે ગણી શકો. ગુસ્કેટમાં પણ કદાચ આવી શકે. 100% હું ન કહી શકું. તો સમજો, અનંત લંબાઈની જગ્યાએ હવે માની લો પરિમિત લંબાઈનો તાર હોય તો શું થાય બેટા? તો ભાઈ થાય તો જે થવાનું છે એ જ થશે. આપણે તો વસ્તુને સમજવાની છે. બરાબર, આવો તાર છે બેટા. હવે એની લંબાઈ પરિમિત એટલે માની લો L છે. કા તમે સ્મોલ l લઈ લો, કન્ફ્યુઝન ન થાય એના માટે. બરાબર, અહીંયાથી તારથી લંબ, હા ધ્યાન આપવાનું, y અંતરે એક બિંદુ P છે ભાઈ. આ P પાસે ચુંબકીય ક્ષેત્ર કેટલું? તારમાંથી પ્રવાહ જાય છે I. એટલે અહીંયા બે છેડા પર બેટરી લગાવી હશે ને, E અને B. અહીંયા તાર વડે બેટરી લગાવી દીધી હશે અને એના કારણે આમાંથી કેટલો પ્રવાહ જાય છે I. અને તારની લંબાઈ કેટલી છે L. તો એના કારણે અહીંયા ચુંબકીય ક્ષેત્ર મળશે. હવે તમે માની લો આ કઈ દિશા છે બેટા? x. અને આ કઈ છે બેટા? y. x અને y અક્ષના કેન્દ્ર પર ગમે ત્યાં હોય. આ તો ખાલી તમને દિશા બતાવું છું, બાકી એની કોઈ જરૂર નથી. આજે એવું ના વિચારતા કે મધ્ય બિંદુ પર છે. ગમે ત્યાં હોઈ શકે, મધ્ય બિંદુ પર હોવું જરૂરી નથી. હા, કન્ડિશન શું જરૂરી છે? કે આ જે y જે છે, P બિંદુનું અંતર જે y છે એ તારને લંબ હોવો જોઈએ. ચાલો, હવે તમે અહીંયા ઊભા થઈ જાઓ. P બિંદુ પાસે તમે ઊભા થઈ જાઓ અને એ બાજુ હાથ કરો. આમ હાથ કરો, આમ હાથ કરો. એ બાજુ આમ હો, P બિંદુ પર ઊભા હોય એ બાજુ તમે આમ હાથ કરો તો અહીંયા કઈ ખૂણો બનશે. એ ખૂણાને તમે θ1 કહી દો. એ ખૂણાને તમે શું કહી દો? θ1. સિમિલરલી બીજી બાજુ તમે હાથ કરશો આમ B. P પરથી B બાજુ આમ હાથ વિચારો તો અહીંયા શું બનશે? એક ખૂણો બનશે. એને તમે θ2 કહી દો. ધ્યાન આપજો ભાઈ. તો P પાસે કુલ ચુંબકીય ક્ષેત્ર કેટલું મળશે? હવે શોધવાનું કઈ રીતના એ કહી દઉં. જો સમજો, હમણાં હું ડાયરેક્ટલી ઇક્વેશન લખીશ પણ શોધવાનું તમને બતાવી દઉં છું કઈ રીતના. તમારે અહીંયા સૂક્ષ્મ ખંડ લેવાનો, એમાંથી પ્રવાહ I છે અને ખંડ છે dl. એના કારણે અહીંયા ચુંબકીય ક્ષેત્ર શોધવાનું. પછી આ છેડાથી આ છેડા સુધી એનું રેખા સંકલન કરશો.
રેખા સંકલન કરશો એટલે જવાબ મળશે. હમણાં જેમ આપણે એમ્પિયરના સર્કિટલ નિયમ પરથી અનંત લંબાઈનો તાર જો એવી જ રીતના પરિમિતનો આવે. તો b બરાબરનો આન્સર આવશે બેટા mu naught I upon 4 pi y sin theta 1 plus sin theta 2. સમજ પડે? આ કેલા ક્લિયર? આ છે ભાઈ અનંત લંબાઈના તારનું જગ્યાએ જો પરિમિત લંબાઈનો તાર હોય તો આ સૂત્ર આવે. ક્યાંથી આવે મેં તમને બતાવ્યું. જેને ટ્રાય કરવું હોય, ફ્રી બેઠા હોય તો જરૂરથી ટ્રાય કરો બેટા, નોલેજ વધશે, નોલેજ વધશે. એક સૂક્ષ્મ ખંડ લેવાનો, આઈડીએલ, એના કારણે અહીંયા ચુંબકીય ક્ષેત્ર ડીબી શોધવાનું. આ 2D માં છે, 3D માં બી ચાલે, 3D માં બી ચાલે, 3D માં બી ચાલે, 2D માં બી ચાલે. એક ક્વેશ્ચન આવી રહ્યો છે લાઈવ સેશન નો કે ભાઈ 2D માં છે સર કે આ 3D માં? બેટા આ તાર છે. અચ્છા, સરસ ક્વેશ્ચન છે. 2D કે 3D? બેટા આ તાર છે. આ તારથી લંબ આમ હોઈ શકે, આમ હોઈ શકે, ગમે ત્યાં એ બિંદુ હોઈ શકે. આ P બિંદુ આ તારની ગમે ત્યાં હોઈ શકે. 2D 3D નહીં, ગમે ત્યાં હોઈ શકે. ઓકે ઓકે, ચલો ક્લિયર? એટલે આ સૂત્ર તમારે યાદ રાખી લેવાનું. mu naught I upon 4 pi y sin theta 1 plus sin theta 2. આ 2D 3D બધામાં ચાલે. ઓકે, તાર 2D કે 3D માં આ તાર છે ભાઈ, તાર એક રેખીય હોય, એ 2D માં કે 3D માં ના કહેવાય, એક રેખામાં હોય, ગમે ત્યાં બાજુ હોય, અને એમાં પ્રવાહી દિશામાં જતું હોય, એની બહાર ચુંબકીય ક્ષેત્ર આવશે. અહીંયા જો ધ્યાન આપજો, P પાસે જો તમારે સદિશ દર્શાવવું હોય અહીંયા, તો ચુંબકીય ક્ષેત્ર ક્યાં આવશે? પ્રવાહ આમ છે, આંગળીઓ ક્યાં આવે છે? P પાસે, બહાર. એટલે અહીંયા બહાર આવશે ટપકું. એટલે બહાર કયું થાય છે? k કેરેટ. કેમ k કેરેટ આવ્યું? આ x, આ y, તો બહાર શું છે? z, એટલે k કેરેટ. બોલો સમજણ પડી કે નહીં? આ કેના પ્રવાહધારિત પરિમિત લંબાઈનો તાર હોય તો આ સૂત્ર લગાવો. હવે જો આમાં અનંત લંબાઈનો તાર વિચારીએ. જો અનંત લંબાઈના તારની વાત કરી, જે આપણે સૂત્ર અત્યારે મેળવ્યું, mu naught I upon 2 pi r. mu naught I upon 2 pi r. અનંત માટે કયો સૂત્ર મેળવ્યું? mu naught I upon 2 pi r. બહારના વિસ્તારમાં. આ બહારની જ વાત છે ને, અંદર નહીં જવાનું. આમાં બહારની વાત છે. અચ્છા, તો બહારના વિસ્તારમાં અનંત લંબાઈના તારનું સૂત્ર તો શું આવ્યું? mu naught I upon 2 pi r. mu naught I upon 2 pi r. શું આનાથી આવશે? હા આવશે. અનંત લંબાઈના તાર માટે θ1 અને θ2 બંને 90 થઈ જાય. કેમ ના થાય અહીંયા સમજાવું છું ભાઈ, જો સમજજો. હવે મારું માથું જે છે P બિંદુ છે. કયો બિંદુ છે મારું માથું? P બિંદુ છે. અને તાર નાનો છે, એટલે આટલા મારા હાથ ગયા તો આ θ1 બન્યું, આ θ2, આ પરિમિત લંબાઈ. હવે તારની લંબાઈ વધઘટ કરે તો અનંત લંબાઈનો તાર થાય, બહુ જ લાંબો, તો ખૂણો કેટલો થઈ જાય? બંને બાજુ 90 90 થઈ ગયું. ફરી વિચારો બધા. વિચારવાનું છે બેટા, વિચારવાનું છે. ફરી વિચારો. જો અહીંયા આપણે ઊભા છીએ, આ P બિંદુ છે અને ઊભો છું, તાર મારા પગ પાસેથી પસાર થઈ રહ્યો છે. હવે પરિમિત લંબાઈનો તાર છે અહીંયાથી અહીંયા. ઓકે, તો આ θ1 થયો ના θ2. હવે તારની લંબાઈ અનંત કરો, બંને બાજુ અનંત. બહુ દૂર, તો થીટા કેટલા બની જશે? મેક્સિમમ 90. અને 90 બની જશે તો તમે અહીંયા ખાલી મૂલ્ય લખો. દિશા તો ખબર પડી ને કઈ રીતના છે. ઓકે, મૂલ્ય લખો તો b બરાબર mu naught I upon 2 pi r હતું અહીં, સોરી 4 pi y, આ જ લખું છું. sin 90 plus sin 90. અચ્છા, તમને ખબર છે sin 90 કેટલું થાય? 1 થાય. 1 વત્તા 1 શું થઈ ગયું? 2. આ 2, આ 4 ને કટ કરીને આપણને 2 આપશે
અને જવાબ આવશે mu naught I upon 2 pi r જેવો જ 2 pi y. સમજ પડી? એટલે મેઈન સૂત્ર કયું રહેશે? મેઈન સૂત્ર કયું રહેશે? મેઈન સૂત્ર કયું રહેશે? આ વાળું g નીટ માટે પરિમિત અનંત લંબાઈ એટલે તરત યાદ આવવું જોઈએ mu naught I upon 2 pi r. y જે બી હોય પરિલંબ અંતર છે અને પરિમિત લંબાઈ હોય એટલે આ યાદ આવવું જોઈએ mu naught I upon 4 pi y sin theta 1 plus sin theta 2. theta 1 theta શું છે? જે બિંદુએ ચુંબકીય ક્ષેત્ર શોધવાનું છે એ બિંદુથી તારના એક છેડાએ બનતો y જે લંબ જે છે એની સાથે બનતો ખૂણો theta 1, બીજી બાજુ બનતો theta 2. આ ખાસ બરાબર. સ્ક્રીનશોટ લો ચલો ફટાફટ. સ્ક્રીનશોટ લો બેટા. ડન. અચ્છા, હવે શું થાય? હવે પરિમિત બી પતી ગયો, અનંત બી પતી ગયું. તો હવે શું? એક હજુ કેસ આપું જો તમને મજા આવશે. સેમી ઇનફાઇનાઇટ. કયો તાર હોય? સેમી ઇનફાઇનાઇટ એટલે અડધું અનંત અને અડધું પરિમિત. અડધું અનંત અને અડધું પરિમિત એટલે અહીંયા લખું છું સેમી ઇનફાઇનાઇટ. એ સમજજો બેટા. સેમી ઇનફાઇનાઇટ નો અર્થ શું છે તમને ખબર જ છે. હવે આમાં આવું હોય ભાઈ, આ તાર છે બેટા, અહીંથી ચાલુ થાય છે અને આ બાજુ અનંત જાય છે, ઇનફાઇનાઇટ. એટલે આ બાજુ તાર ક્યાં સુધી જાય છે? અનંત સુધી. અહીંયાથી ચાલુ થાય a થી અનંત. હવે કોઈ બિંદુ અહીંયા હોય p બિંદુ, જેનો અંતર તમારે અહીંથી y રાખવું હોય તો y રાખો, તમારી ઈચ્છા છે. અને આ તારમાં પ્રવાહ જાય છે આ બાજુ કેટલો? I. બરાબર. તો p પાસે ચુંબકીય ક્ષેત્ર કેટલું? p પાસે ચુંબકીય ક્ષેત્ર યાર b બરાબર mu naught I upon 4 pi y. મેઈન સૂત્ર આ જ છે, મેં તમને કીધું sin theta 1 plus sin theta 2. હવે આમાં theta 1 ની વેલ્યુ અને theta 2 ની વેલ્યુ મૂકો. theta 1 અને theta 2 ની વેલ્યુ મૂકો. વિચારો, જે આન્સર આપશે એને ઇનામ મળશે. ઇનામમાં શાબાશી મળશે. વિચારો theta 1 કેટલું? હા, માની લો આ બાજુ ખૂણો બન્યો theta કે theta 1. આ બાજુ બનશે theta 2 પર theta 2 કેટલો થશે? 90 થશે ને યાર. જો આ બાજુ પરિમિત છે, આ આકૃતિ જો. હા, આ બાજુ પરિમિત છે, આટલું થયું. આ બાજુ અનંત છે એટલે આવું થશે. આ બાજુ theta લઈ લો, આ બાજુ 90 લઈ લો, કામ ખતમ. હવે આમાં આપણે theta 1 લીધું છે, આ બાજુ કેટલું લીધું છે? theta 1. તો theta 1 ને તમે theta કહી દો. theta 1 ને તમે theta કહી દો. અરે theta 2 શું છે? 90 છે. અને વેલ્યુ મૂકો તો આન્સર શું આવે? b mu naught I upon 4 pi y into sin theta plus 1 આ કેના સમજણ પડી? ચલો ખબર પડી? ઓકે. તો આ કઈ લંબાઈ થઈ ગઈ ભાઈ? એક બાજુ પરિમિત ને બીજી બાજુ અનંત. એક કેસ આપું મસ્ત, જો મજા આવશે. અહીંયા ધ્યાન. એક હજુ આનો કેસ આવશે એકદમ જોરદાર. કયો? કે ભાઈ આવું સેમ જ લઈએ આપણે. આ એ બિંદુ છે અને અહીંયા પ્રવાહ I જ છે, અનંત લંબાઈ જ છે એક બાજુ. થોડું મોટું દોર દઈએ છે ભાઈ, સમજી લેજો. અનંત પ્રવાહ કેટલો જાય? I.
હવે P બિંદુ A ના માથા પર બેસી ગયું. P બિંદુ જે y અંતરે છે, લંબ અંતર છે, પર E ના માથા પર છે. ક્યાં છે? બોલો. એના માથા પર છે. બરાબર સંભળાય છે? એના માથા પર છે. હાલો, તો P પાસે ચુંબકીય ક્ષેત્ર માટે તમે θ1 અને θ2 ની વેલ્યુ બોલો. વિચારો. θ1 કેટલું? 0 કે 90? θ1 0, θ2 90. કેમનું θ1 0? અહીંયા જો આ જે છે P બિંદુ આ રહ્યું, આ આપણે જે લાઈન દોરીએ છીએ હવે એ અહીંયા જ છે એટલે સીધું આમ આવ્યું તો ખૂણો કેટલો? 0. કોઈ જગ્યા નથી, 0 ખૂણો. અને આ બીજી બાજુ અનંત જાય છે તો ખૂણો કેટલો થાય ભાઈ? બીજી બાજુ 90. θ1 0, θ2 90. તો B બરાબર μ0 I upon 4 pi y sin 0 0 sin 90 0 કેટલું છે ભાઈ? sin 91. આ 0 એટલે જવાબ આવશે μ0 I upon 4 pi y. સમજણ પડી કે નહીં? સમજણ પડી કે નહીં? સ્ક્રીનશોટ લો. ડન. બરાબર. ચલો એક દાખલો કરીએ. સારો. ઘણા બધા છે બેટા, એક નો હોય, ઢગલો દાખલા હોય, પણ એક હું તમને સારો એવો કરાવું તો તમને કોન્ફિડન્સ આવશે અને કયો સૂત્ર લગાવવું એવું પણ તમને ખબર પડશે. બેટા. ચાલો મસ્ત એક્ઝામ્પલ આપો. હવે આ બધું હટાવી દઈએ. આજે કઈ એક્ઝામ્પલ અલગ હોય ને હેડિંગ અલગ હોય એવું થઈ જાય. એક ચોરસ લૂપ લઈએ. ધ્યાન આપજો. પ્રવાહધારિત ચોરસ લૂપ છે. પ્રવાહ સમઘડીમાં છે, દિશા સમઘડી છે. કેટલો પ્રવાહ છે? I. ઓકે, અહીંયાથી સ્ટાર્ટ કરીએ કાં તો અહીંયાથી સ્ટાર્ટ કરો. A B C અને D લૂપ છે. આની લંબાઈ, એક બાજુની લંબાઈ માની લો L છે. આ ચોરસ લૂપ જેમાં પ્રવાહ I વહે છે એમાં કેન્દ્ર O પાસે ચુંબકીય ક્ષેત્ર શોધવાનું છે. પ્રશ્ન શું છે? B at O શોધો. હવે તમને એક વસ્તુ બતાવો, ધ્યાન આપજો. આ પ્રવાહ આમ છે તો આટલા ભાગને, AB ભાગને પરિમિત લંબાઈનો તાર લેવાય અને એના કારણે ચુંબકીય ક્ષેત્ર શોધવાનું. એવું જ આ તાર, એવો જ આ તાર ને એવો જ આ તાર, ચારે ચાર તાર સમાન લંબાઈના છે કેમ કે ચોરસ છે. એટલે એમના કારણે જે કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર મળશે એ સમાન મૂલ્યનું મળશે કેમ કે પ્રવાહ બી સમાન છે. હવે આ તારનું અંદર જાય, આ તારનું પણ અંદર જાય. દિશા આવે ને, પ્રવાહની દિશામાં અંગૂઠો કરો, ચુંબકીય ક્ષેત્ર અંદર, આમાં બી અંદર અને આમાં પણ અંદર, બધામાં અંદર એટલે સરવાળો થાય. હા, તો O પાસે કુલ ચુંબકીય ક્ષેત્ર જો મારે લખવું હોય તો B at O બરાબર 4 ગુણ્યા AB તાર વડે મળતું ચુંબકીય ક્ષેત્ર. હા કે ના બેટા? કેમ કે AB તારનું જેટલું છે એટલું જ આનું છે, એટલું જ આનું છે અને બધાનું સરખું છે અને સમાન દિશા અંદર છે એટલે ચોકડી ભાગ છે
અને B at O અંદર બધાનું અંતર છે એટલે સરવાળો થઈ જશે અને 4 ગુણાઈ જશે. હા કે ના બેટા? સમજ્યા પડે? હવે ધ્યાન આપજો, BO બરાબર 4 ગુણ્યા મ્યુ નોટ I પરિમિત લંબાઈનો તાર થયો AB, તો મ્યુ નોટ I upon 4 pi y into sin theta 1 plus sin theta 2 લાગશે બેટા. ક્લિયર? પરિમિત લંબાઈનો તાર થયો, એના કારણે કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર આટલું થાય. હવે તમે આમાં y ની વેલ્યુ કેટલી મૂકશો? y એટલે તારથી લંબ અંતર. આ લંબ અંતર કેટલું થાય? ટોટલ l. તો આ કેટલું થશે? અડધું l/2 થશે ને? આ l/2 ના બી l/2. પાક્કું? એટલે y ની જગ્યાએ તમે શું મૂકશો? l/2. હવે આ 90 થયું, આ l/2, આ મધ્ય બિંદુ થશે એટલે આ અંતર બી l/2 થશે. લો, I l/2 I l/2. આ જે થીટા વાળો ખૂણો અહીંયા બનશે એ 45 બનશે. ભૂમિતિ વિચારો તો આ 90 I l/2 ના I l/2, આ બંને ખૂણા સરખા છે, 45 ને 45 થશે. સિમિલરલી આ પણ 45 થશે. એટલે તમે કહી શકો થીટા 1 અને થીટા 2 બંને સરખા 45 છે. 45 છે બેટા, ખબર પડી? બસ આ વેલ્યુ મૂકો, જવાબ બનશે B at O. 4 4 કટ कर दो, म्यू नॉट I upon pi y sin 45 plus sin 45, म्यू नॉट I upon pi y sin 45 વત્તા sin 45, sin 90. આગે ના 45 45 વત્તા 90 कर दो એવું ના ભાઈ. 1 upon √2 1 upon √2. હવે સોલ્વ કરો તો મ્યુ નોટ I upon pi y 2 upon √2, આ 1 upon √2 1 upon √2 એટલે 2 upon √2. આ √2 કટ થઈ જશે. અરે એ y ની વેલ્યુ તો મૂકવાની રહી ગઈ યાર. y ની વેલ્યુ તો મૂકવાની રહી ગઈ l/2. એટલે અહીંયા 2 ઉપર આવી ગયું, એટલે અહીંયા l 2 ઉપર આવી ગયું, આ 2 √2 મ્યુ નોટ I upon pi l. છેલ્લે મૂકતા તો બી ચાલતું, પણ પહેલા મૂકી દેવી. y ની વેલ્યુ l/2 મૂકી, 2 ઉપર આવી ગયું, 2 ઉપર જ છે, નીચે છે. આને સોલ્વ કરી રહ્યા છે અને આન્સર આપણને મળશે 2 √2 મ્યુ નોટ I upon pi l. બોલો ખબર પડી કે નહીં? હા કે ના? સ્ક્રીનશોટ લઈ લો. સિમ્પલ છે. એક તારનું શોધવાનું અને બધાની દિશા અંદર છે ચુંબકીય ક્ષેત્રની, એટલે ચારે ચાર જે ભાગ છે એનો સરવાળો. ઓકે, સ્ક્રીનશોટ લઈ લો.